નમસ્કાર મિત્રો, ઇતિહાસની જે આપણે સિરીઝ ચાલુ કરી છે તો એ સિરીઝને આપણે કન્ટિન્યુ આજે આગળ વધારીએ તો બીજો ભાગ છે એ આજે આપણા વિડીયોની અંદર જોવાના છે. ઓલરેડી આપણે પાર્ટ 1 જોયો છે, જેમાં આપણે ડિસ્કશન કર્યું હતું કે ભાઈ પાર્ટનું ટાઇટલ છે એ. બીજી વસ્તુ કે ભાઈ ઇતિહાસ જાણવા માટેની જે આધાર સામગ્રી હતી એમાંથી પોર્ટુગીઝ આધાર સામગ્રી, ડચ આધાર સામગ્રી, આ બધી આપણે ડિસ્કશન ગયા ક્લાસની અંદર કરી લીધું છે. જો ક્લાસ તમે નથી જોયો તો સૌથી પહેલાં તો તમે પહેલો ક્લાસ જોઈ લેજો, કેમ કે જો તમે પહેલો ક્લાસ જોયેલો હશે ને તો આ ક્લાસની અંદર તમને જે એડિશનલ ઇન્ફોર્મેશન આવશે એની અંદર થોડી કંઈક સમજણ વધારે પડશે. પાર્ટ થોડોક લેન્ધી છે, સમજવામાં થોડી વાર લાગી એમ છે, કેમ કે આમાં તમને નહીતરા નામ જ યાદ રાખવાના થશે. તો તમે એકવાર પહેલો વિડીયો જોઈ લેજો અને ત્યારબાદ આપણે આગળ વધીએ. તો આજે આપણે ભણવાના છીએ ફ્રેન્ચ સાધન સામગ્રી, રાઈટ? ફ્રેન્ચ સાધન સામગ્રી. તો આના વિશે આપણે આજે વાત કરીએ આગળ. તો સૌથી પહેલાં તો જે ફ્રેન્ચ સાધન સામગ્રી છે આના વિશે તમને પ્રશ્ન પૂછી શકે કે ભાઈ ઇતિહાસ જાણવા માટે ફ્રેન્ચ સાધન સામગ્રી વિશે વિસ્તૃત નોંધ લખો. તો આવી રીતે કોઈ પ્રશ્ન તમારે એક્ઝામની અંદર આવે તો તમે કેવી રીતે હેન્ડલ કરશો એ બધું તમને અહીંયા સમજાવું. તો કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય ફ્રેન્ચ વિશે તો અહીંયા આટલી ડિટેલ યાદ રાખવાની છે કે ભાઈ ખબર છે કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંકળાયેલા જે મહત્વપૂર્ણ દસ્તાવેજો છે, એટલે કે ફ્રેન્ચના જે દસ્તાવેજો છે કઈ જગ્યાએ રાખવામાં આવેલા છે. તો ભાઈ ફ્રાન્સની જે રાજધાની છે પેરિસ, રાઈટ, એનું જે કેન્દ્રીય અભિલેખાગાર આપણે જ્યારે ભણ્યા હતા કે ભાઈ ભારતનું કેન્દ્રીય અભિલેખાગાર તો કે દિલ્હીમાં, રાજ્યનું કેન્દ્રીય અભિલેખાગાર એટલે કે રાજ્ય અભિલેખાગાર તો કે ભાઈ ગાંધીનગરમાં. તો એવી જ રીતે ફ્રાન્સનું જે પેરિસ છે એની અંદર પણ એક અભિલેખાગાર આવેલું છે અને એની અંદર આપણને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભારતમાં આવે છે એને લગતી જેટલી પણ મહત્વની બાબતો છે એ બધી બાબતો આપણને ત્યાંથી જાણવા મળે છે. કેમ કે કોઈ પણ રાષ્ટ્ર હોય, કોઈ પણ ઇતિહાસ હોય એ આપણે જાણવો હોય તો એના માટે પર્ટિક્યુલર કોઈક આધાર સામગ્રી હોવી જોઈએ, એટલે કે કંઈક દસ્તાવેજો હોવા જોઈએ. તો જો આપણે ફ્રેન્ચો વિશે જાણવું છે તો એના દસ્તાવેજો આપણને ક્યાંથી મળે છે તો કે ભાઈ પેરિસમાંથી. આ એક મુદ્દો યાદ રાખજો. એના પછી આપણે આગળ વાત કરીએ તો ભાઈ ભારતની અંદર મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓની વાત કરીએ તો ભાઈ ચેન્નઈ છે, મૈસૂર છે, હૈદરાબાદ. અહીંયા જ્યારે ફ્રેન્ચો ભારતમાં આવે છે ત્યારે એ વ્યાપાર કરવા માટે આવે તો એ કઈ કઈ જગ્યાએ એની કોઠીઓ સ્થાપે છે તો ભાઈ ચેન્નઈ છે, મૈસૂર છે, હૈદરાબાદ છે. આ જે રાષ્ટ્રો છે આ રાષ્ટ્રોમાંથી પણ આપણને ફ્રેન્ચો વિશે ઘણી બધી એવી માહિતી મળે છે કે ભાઈ જેનાથી આપણે એક આપણા ઇતિહાસની અંદર જે ફ્રેન્ચોનું યોગદાન છે, ફ્રેન્ચો જે આવેલા એની જે પ્રવૃત્તિઓ છે એના વિશે આપણને માહિતી મળી શકે છે. ત્યારબાદ સરકારી અભિલેખાગારમાં પણ આ કંપનીની પ્રવૃત્તિઓનો ઇતિહાસ મળે છે. એની સરકારી કંપની જે કંપનીઓ છે, મીન્સ કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, એને જે ગવર્મેન્ટ, જેમ કે આપણને ખબર છે કે ભાઈ અંગ્રેજો ભારતમાં આવે છે તો એ બ્રિટિશરો જે ભારતમાં આવે છે એની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે અથવા તો જે બધી પ્રવૃત્તિઓ કરે છે તો એમાંથી પણ આપણને ઘણી બધી એવી પ્રવૃત્તિઓ, ઘણી બધી એવી માહિતી મળે છે કે ભાઈ જેમાંથી આપણે ફ્રેન્ચોનો ઇતિહાસ જાણી શકીએ. ત્યારબાદ અહીંયા આપેલું છે કે ભાઈ 17મી અને 18મી સદીમાં ભારતની અંદર બર્નિયર, ટેવર્નિયર અને થેવેનો આ જે ફ્રેન્ચ પ્રવાસીઓના નામ છે, નામ યાદ રહે કે ના રહે કંઈ યાદ નહીં રાખવાનું. તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ ફ્રેન્ચ સાધન સામગ્રી વિશે વિસ્તૃત નોંધ લખો તો એટલું લખી દેવાનું કે ભાઈ 17મી અને 18મી સદીમાં ફ્રેન્ચથી જે પ્રવાસીઓ આવેલા હતા એમના સમયની જે પ્રવાસ નોંધો છે એમાંથી પણ આપણને ફ્રેન્ચ વિશે માહિતી મળે છે. તો આટલું યાદ રાખી દેવાનું. જો નામ યાદ નથી રહેતા તો, નહીંતર એકાદું નામ યાદ રહી જાય, બર્નિયર, ટેવર્નિયર, થેવેનો, આવા બધા નામ છે. તો અહીંયા આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે. ફ્રેન્ચ સાધન સામગ્રી તો કે ભાઈ સૌથી પહેલાં ક્યાંથી એની માહિતી મળે છે તો કે ભાઈ પેરિસમાંથી. બીજી વસ્તુ ભારતમાં ક્યાં ક્યાં એને કોઠીઓ સ્થાપેલી હતી તો કે ભાઈ ચેન્નઈ છે, મૈસૂર છે, હૈદરાબાદ, ત્યાંથી પણ આપણને ફ્રેન્ચો વિશે માહિતી મળે છે. ત્યારબાદ એનું જે કેન્દ્રીય અભિલેખાગાર છે ત્યાંથી એની માહિતી મળે છે. અને બીજી વસ્તુ ફ્રેન્ચમાંથી જે ફ્રેન્ચમાંથી જે વિદેશી પ્રજાતિઓ ભારતમાં આવે છે, પ્રવાસીઓ ભારતમાં આવે છે તો એમની કંઈક પ્રવાસ નોંધો હશે. પ્રવાસ નોંધ કોને કહેવાય આપણને ખબર છે. આપણે જ્યારે નાના હતા ને ત્યારે આપણે પ્રવાસમાં જતા ત્યારે સ્કૂલમાંથી આપણને કહેવામાં આવતું કે ભાઈ એક નોટ ને પેન સાથે લઈ લેજો અને તમે જે જે જોવો એ તમારે લખવાનું છે. તો આને પ્રવાસ નોંધ કહેવાય. તો આપણે જે પ્રવાસ નોંધ લખી એ ક્યાંય કામ નથી આવી, પણ આ લોકોએ જે પ્રવાસ નોંધો લખી છે એ પ્રવાસ નોંધોમાંથી આપણને ઘણો બધો ઇતિહાસ જાણવા મળે છે કે ભાઈ જેમાંથી આપણે ભારત વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન મેળવી શકીએ. એના પછી આપણે આગળ વાત કરીએ મિત્રો તો ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી જે લંડનમાં આવેલી છે અને દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગાર જે આપણું રાષ્ટ્રીય કક્ષાનો અભિલેખાગાર છે એમાંથી આ કંપનીને લગતા, એટલે કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લગતા દસ્તાવેજો સંગ્રહિત કરવામાં આવેલા છે. તો આ પણ તમે લખી શકો કે ભાઈ ફ્રેન્ચોને લગતા જે દસ્તાવેજો છે એ કઈ કઈ લાઇબ્રેરીમાં છે. તો ભાઈ લંડનની જે લાઇબ્રેરી છે, રાઈટ, ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી લંડન, એમાં પણ એ દસ્તાવેજો મળી આવે છે. અને આપણું ભારતનું જે રાષ્ટ્રીય અભિલેખાગાર છે, MCQ બની શકે, રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે તો યાદ રાખવાનું દિલ્હીમાં, અને રાજ્ય કક્ષાનું તો કે ગાંધીનગરમાં.
તો આ પ્રશ્ન ઘણીવાર એક્ઝામમાં આવે છે, તો ભૂલાય નહીં. એના પછી આપણે આગળ વાત કરીએ તો આધુનિક ગ્રંથો, જેની અંદર જીબી મેલેસના પુસ્તક અહીંયા મોરાઈસે આવશે. એમનું એક પુસ્તક છે હિસ્ટ્રી ઓફ 3 ફ્રેન્ચ ઇન ઇન્ડિયા. આ જે ગ્રંથ છે એની અંદરથી પણ આપણને ફ્રેન્ચો વિશે માહિતી મળે છે. ત્યારબાદ ડોડવેલનું મદ્રાસ આજ્ઞાપત્ર, એનું જે કેલેન્ડર છે એ. ત્યારબાદ ડુપ્લે એન્ડ ક્લાઇવના ગ્રંથો. ત્યારબાદ હિલ અને ફોરેસ્ટ, આ બધા લેખકો છે એના ગ્રંથો પણ આપણે ફ્રેન્ચો વિશે જે માહિતી આપે છે એ માહિતીને આપણે ક્યારેય ભૂલી શકતા નથી. અને એમાંથી આપણને ઘણી બધી એવી માહિતી મળે છે કે ભાઈ જેના દ્વારા આપણે કહી શકીએ કે ભાઈ ફ્રેન્ચોનું જે શાસન હતું એ ડેફિનેટલી આપણા ભારતની અંદર ઘણું બધું સમય માટે રહેલું છે. ત્યારબાદ લોરેન્સ નામનો એક ઇતિહાસકાર છે, એમના દ્વારા એક ગ્રંથ લખવામાં આવેલો છે એંગ્લો ફ્રેન્ચ વોર, એટલે કે એંગ્લો અને ફ્રેન્ચ એના વચ્ચે જે યુદ્ધ થાય છે, તમને ખબર જ હશે કે ઘણા બધા યુદ્ધ થયેલા છે. તો એ યુદ્ધની જે કહી શકાય કે ઐતિહાસિક સામગ્રી જે ફ્રેન્ચો ભારતમાં આવે છે અને ફ્રેન્ચો જે એંગ્લો ઇન્ડિયન સાથે યુદ્ધ કરે છે, જે એંગ્લો ઇન્ડિયન યુદ્ધ આપણે કહીએ છીએ, આ યુદ્ધને લગતી માહિતી આપણને લોરેન્સનો એક જે ગ્રંથ છે એ ગ્રંથમાંથી મળે છે. ત્યારબાદ આનંદરંગ પિલ્લઈ, જેમની નોંધો અને એંગ્લો ફ્રેન્ચ વોર 12 જેટલા ગ્રંથોનો પ્રસિદ્ધ કરેલા છે, તો એ 12 ગ્રંથોમાંથી આપણને ઇતિહાસને લગતી એટલે કે ફ્રેન્ચોને લગતી જે માહિતી છે, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એને લગતી જે માહિતી છે એ આપણને જોવા મળે છે. ત્યારબાદ અહીંયા આપેલું છે કે ભાઈ વિલ્કિન્સન, જેમણે ગ્રંથ લખેલો હતો દક્ષિણ ભારતના ઇતિહાસની રૂપરેખા. તો એમાં પણ આપણને ઘણી બધી ઐતિહાસિક સામગ્રી જોવા મળે છે અને એમાંથી પણ આપણને પૂરતી માહિતી મળે છે. તો અહીંયા આપેલું છે, યાદ રાખવા જેવી વસ્તુ ખાલી હોય તો કયા કઈ જગ્યાએથી મળે છે, તો કે ભાઈ ઇન્ડિયાની અંદર રાષ્ટ્રીય અભિલેખાગાર છે ત્યાંથી. બીજી વસ્તુ લંડનની જે લાઇબ્રેરી છે ત્યાંથી. મોરેસની પુસ્તક છે, ડોડવેલનું આજ્ઞાપત્ર છે, એંગ્લો ઇન્ડિયનનું જે ફ્રેન્ચ વોર છે એની અંદર છે. ત્યારબાદ વિલ્કિન્સે જે દક્ષિણ ભારતના ઇતિહાસની આધાર સામગ્રી પુસ્તક લખ્યું એમાંથી આપણને માહિતી મળે છે. તો આટલી વસ્તુ અહીંયા યાદ રાખવા જેવી છે. અને ત્યારબાદ આપણે મિત્રો અહીંયા ફ્રેન્ચ પછી પ્રશ્ન ઘણીવાર બની શકે એક્ઝામમાં કે ભાઈ બ્રિટિશ કાલીન સાધન સામગ્રી વિશે વિસ્તૃત માહિતી આપો. 5 માર્ક્સમાં પૂછાઈ શકે અને 3 માર્ક્સમાં પૂછાઈ શકે. તો 3 માર્ક્સમાં આ પ્રશ્ન આવી શકે કે ભાઈ બ્રિટિશ કાલીન સાધન સામગ્રી વિશે નોંધ લખો. તો તમને ગમે એ રીતે પ્રશ્ન પૂછે તો ડેફિનેટલી અહીંયા આપણે જે ભણેલા છે એ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ બ્રિટિશ કાલીન સાધન સામગ્રીની અંદર કઈ કઈ વસ્તુ આવશે. અને તમને ખબર છે કે ભાઈ ક્યાંથી ક્યાં સુધી બ્રિટિશરોએ રાજ કર્યું હતું. જો અહીંયા જ લખેલું છે કે ભાઈ ભારતની અંદર બ્રિટિશની ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ 1757થી એટલે કે પ્લાસીના યુદ્ધથી 1857 એટલે કે જે 1857નો સંગ્રામ થયો ત્યાં સુધી, અને એના પછી 1857ના સંગ્રામથી 1947 સુધી તાજનું શાસન આવી જાય છે. તાજનું શાસન અને કંપનીનું શાસન આ બંનેમાં થોડો ફેર છે. શું ફેર છે હું તમને સમજાવી દઉં. જ્યારે કંપની 1757થી આવે છે અને 1857 સુધી ભારતમાં રહે છે ત્યાં સુધી જેટલા પણ યુદ્ધ કરે છે ને એ બધા યુદ્ધ દ્વારા જે શાસનો અથવા તો જે પ્રદેશો જીતે છે એ પ્રદેશમાં કંપનીનું સીધું શાસન રહેતું. એના ઉપર કોઈ રાજા છે, કોઈ બ્રિટિશ તાજ છે અથવા તો ઇંગ્લેન્ડના કોઈ શાસકો જે છે એ ડાયરેક્ટ ત્યાંથી ઓર્ડર કરીને અહીંયા ફોલો થાય એવું કોઈ જ વસ્તુ હતી નહીં. 1757 પ્લાસીનું યુદ્ધ થયું, બક્સરનું યુદ્ધ 1764, આમાં જેટલી પણ વસ્તુ બની શાસક પોતે પોતાની રીતે નિર્ણય લેતો. તાજના શાસનમાં કેવું થયું, તાજના શાસનની અંદર કંપની જે છે ને તાજની નીચે આવી ગઈ. એટલે કે જે બ્રિટિશ તાજ છે એ જે ઓર્ડર આપે એ ઓર્ડર ફોલો કરવાના કોને, તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. સૈન્ય સત્તા છે, યુદ્ધ કરવું કે નહીં, સંધિ ક્યારે કરવી, કોના પર આક્રમણ કરવું, આ બધા નિર્ણયો છે ને કોઈ કંપની નહીં પણ બ્રિટિશ તાજ લેતું. અને એ જે નિર્ણય લે એ નિર્ણય આ કંપનીઓએ ફોલો કરવાના રહેતા. તો આશરે 200 વર્ષ જેટલું શાસન બ્રિટિશ કાલીન સાધન સામગ્રીમાં અહીંયા આવશે. તો અહીંયા જ આપેલું છે કે ભાઈ લગભગ 200 વર્ષ જેટલો જે સમયગાળો છે ત્યાં સુધી બ્રિટિશરોએ ભારત ઉપર શાસન ચલાવ્યું હોવાથી આપણે બ્રિટિશ કાલીન સાધન સામગ્રીની અંદર ઘણા બધા મોટા પ્રમાણની અંદર ઐતિહાસિક દસ્તાવેજો પ્રાપ્ત થાય છે. ખબર હશે કે ભાઈ 1757માંથી આવે છે પ્લાસીના યુદ્ધથી અને 1947માં જાય છે. 200 વર્ષ માટે અંગ્રેજો આપણા પર રાજ કરે છે અને રાજ કરવાનું એક જ રીઝન હતું કે ભાઈ ભારતની અંદર એકતા હતી નહીં. પહેલો રાજા એની રીતે લડે, બીજો રાજા એની રીતે, ત્રીજો રાજા એની રીતે, બધાએ પોતપોતાની રીતે લડ્યા અને અંગ્રેજો જે છે એ પોતાની સત્તા જમાવી ગયા. રીઝન એ જ હતું કે આપણામાં એકતા હતી નહીં. તો આ વસ્તુ એક આપણે અહીંયા ઇતિહાસમાંથી શીખવા જેવી છે કે જો ભાઈ આપણે એકતા હશે આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણા મિત્રોમાં, આપણા સગા સંબંધીઓમાં અથવા તો આપણા રિલેશનમાં, તો ડેફિનેટલી કોઈ ત્રીજો વ્યક્તિ છે ને એમાં ફાવશે નહીં. કેમ કે જ્યારે અંગ્રેજો ભારતમાં આવે છે ને ત્યારે એની પાસે ગણ્યા ગાંઠ્યા સૈનિકો હતા અને ગણ્યા ગાંઠ્યા સૈનિકો ભારતની હજારો કરોડો લાખોની સૈન્ય ઉપર ભારે પડે છે. રીઝન કે આપણા ભારતીયો ફૂટી જાય છે. બીજી વસ્તુ આપણામાં એકતા હતી નહીં. તો આના કારણે બ્રિટિશરો છે એ ભારતની અંદર આશરે 200 વર્ષ સુધી શાસન કરી જાય છે. અને આ જે ગ્રંથો છે
એમાંથી લંડનની અંદર ઇન્ડિયા ઓફિસ પુસ્તકાલયની અંદર ભારતના માટે લગભગ 50,000 જેટલા ગ્રંથો જે બ્રિટિશ કાલીન આવેલા છે, 50,000 જેટલા ગ્રંથો કે ભાઈ જેમાંથી બ્રિટિશરો વિશે માહિતી મળે છે. કઈ જગ્યાએ આવેલા છે તો કે ભાઈ લંડનમાં ઇન્ડિયા ઓફિસ આવેલી છે, એ જગ્યાએ 50,000 જેટલા દસ્તાવેજો છે. ત્યારબાદ અહીંયા આપેલું છે કે ભાઈ દિલ્હી એના સમયની જે રાષ્ટ્રીય અભિલેખાગાર આપેલું છે ભારતની અંદર, તો એમાંથી પણ આપણને ઘણી બધી માહિતી મળે છે. પહેલી વસ્તુ તો કે ભાઈ લંડનમાંથી 50,000 જેટલા ગ્રંથો મળે છે અને આપણું જે રાષ્ટ્રીય અભિલેખાગાર છે દિલ્હીમાં, ત્યાંથી પણ આપણને બ્રિટિશરો વિશે માહિતી મળે છે. એના પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો ભારતની અંદર મોટાભાગના વિસ્તારમાં 1857 સુધીમાં બ્રિટિશ શાસન સ્થપાઈ ગયું હતું અને વિભિન્ન ભારતીય પ્રદેશોમાં આવેલા અભિલેખાગારો અને પુસ્તકાલયોમાં ઘણા બધા ગ્રંથો સંગ્રહિત થયેલા છે. આપણને ખબર હશે કે 1757માં જ્યારે બ્રિટિશરો પ્લાસીનું યુદ્ધ કરે છે એ યુદ્ધમાં જીતી જાય છે દગાથી. 1764 બક્સરનું યુદ્ધ કરે છે, દગાથી જીતી જાય છે. એના પછી એવા નાના મોટા ઘણા બધા યુદ્ધો કરે છે અને એ યુદ્ધોના અંતે ભારતની અંદર જે પ્રજાતિઓ છે એનામાં થોડી જાગૃતતા આવે છે કે ભાઈ હવે આપણે આ જે બ્રિટિશરો છે, આ જે અંગ્રેજો છે એના સાથે લડવું જોઈએ, અવાજ ઉઠાવવો જોઈએ. અને એ જે અવાજ ઉઠાવવાની શરૂઆત છે એ સૈનિકો દ્વારા કરવામાં આવે છે, કેમ કે સૈનિકો દ્વારા ઉપર ઘણા બધા ભેદભાવ કરવામાં આવતા એ ટાઈમે. સેલરી પૂરી મળતી નહોતી, ભેદભાવ રાખવામાં આવતા હતા, ઊંચા પદ ઉપર નકરા બ્રિટિશરોને રાખવામાં આવતા હતા. તો આના કારણે જે છે બ્રિટિશરોના વિરુદ્ધ ભારતીય સૈનિકોમાં રોષ જામે છે અને 1857ના સંગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ. તો 1857ના સંગ્રામ થાય છે ત્યાં સુધીમાં ભારત ઉપર મોસ્ટ ઓફ બધા રાજ્યો છે ને ત્યાં બ્રિટિશરોની સત્તા થપાઈ જાય છે. તો ડેફિનેટલી 1757થી લઈ અને 1857 100 વર્ષ માટે એ લોકો શાસન કરે છે, તો કંઈક તો એના ગ્રંથો કે કંઈક તો દસ્તાવેજો મૂક્યા હશે ને. તો એ દસ્તાવેજો જે આપણું રાષ્ટ્રીય અભિલેખાગાર છે ત્યાંથી પણ ઘણા બધા પુસ્તકો આપણને એના વિશે પ્રાપ્ત થાય છે. ત્યારબાદ અહીંયા મોટું એક લિસ્ટ આપેલું છે ગ્રંથોનું. આ ગ્રંથો તમને MCQમાં બહુ કામ આવશે. જો અહીંયા આપેલું જ છે, એ ખાલી નામ યાદ રહે કે ના રહે ડઝન્ટ મેટર, પણ MCQમાં પ્રશ્ન આવશે ખરો. એટલે અહીંયાથી એક પ્રશ્ન બની શકે એમ છે. જેમ કે અહીંયા આપેલું છે કે ભાઈ આધુનિક ભારતની અંદર આપણે વાત કરીએ તો તત્કાલીન અંગ્રેજ ઇતિહાસકારો અને બ્રિટિશકાલીન ભારત પણ મહત્વપૂર્ણ ગ્રંથો લખાયેલા છે. ઇતિહાસકારોને આપણું ભારત એના વિશે ઘણા બધા ગ્રંથો લખાયેલા છે. જેમાં આપણે અંગ્રેજ ઇતિહાસકારો અને લેખકોની વાત કરીએ તો V.A. સ્મિથ, P. રોબર્ટ્સ, પોમ્બસન એન્ડ ગેરેટ, સર વિલિયમ જોબ્સ, કર્નલ ટોડ, એલેક્ઝાન્ડર ફાર્બસ, ત્યારબાદ વાઇસરોય કર્ઝન, કર્નલ વોકલ, આ બધા જે ઇતિહાસકારો છે, વોટસન, આ બધા ઇતિહાસકારો. અને એના પછી ભારતની અંદર જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લગતા જેટલા પણ શાસનકર્તાઓ છે, જેટલા પણ ગ્રંથો લખાયેલા છે, કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા જે થોમ્સનનું ગ્રંથ છે, તો આ બધાય ગ્રંથોમાંથી આપણે બ્રિટિશકાલીન ભારત વિશે ઘણી બધી એવી માહિતી મળે છે કે ભાઈ જેના આધારે આપણે કહી શકીએ કે ભાઈ બ્રિટિશરોએ ભારત પર ઘણું બધું રાજ કરેલું છે. એના પછી ક્લાઇવ અને વોરન હેસ્ટિંગ જેવા ગવર્નર આપણને ખબર છે કે ભાઈ ભારતની અંદર ક્લાઇવ અને વોરન હેસ્ટિંગ, જેમના જીવન અને કવન વિશે પણ સારા એવા પુસ્તકો લખાયેલા છે. એવી જ રીતે આપણે કોર્નવોલિસ, વેલેસ્લી, વિલિયમ બેન્ટિંગ, ઓકવેલ, ત્યારબાદ એલેન બરો, ડેલહાઉસી, લિટન પિન, કર્ઝન, માઉન્ટબેટન, આ બધાના જીવન વિશે કંઈક ને કંઈક ગ્રંથો છે આપણને ભારતની અંદર અથવા કંઈક ને કંઈક પુસ્તકો લખાવેલા છે. હવે આ કહેવા શું માંગે છે, અહીંયા તમે જેટલા પણ નામ જોઈએ ને ક્લાઇવથી લઈ અને માઉન્ટબેટન સુધી, ત્યાં એ બધાએ જનરલ ગવર્નર છે, ગવર્નર જનરલ, રાઈટ. એટલે કે અંગ્રેજોના જે શાસક કરતા હોય છે એ બધા શાસન કરતા હોય છે કે જેમના દ્વારા કંઈક નીતિ બનાવવામાં આવતી. જેમ કે આપણે ડેલહાઉસીની વાત કરીએ તો ખાલસા નીતિ, 5 રીતે ડેલહાઉસી ખાલસા કરીને રાજ્ય લઈ લે તો તરત ખબર ના પડતી, લાલચ આપતો. બીજી વેલેસ્લીની સહાયકારી યોજના કે ભાઈ સેના અમારી રહેશે, લડશે પણ અમારી સેના, તમારે કાંઈ નથી કરવાનું, એ સેનાનો જે ખર્ચો થાય ને એમને આપી દેવાનો. આ બધી વસ્તુ કરીને અંગ્રેજોએ ભારતની પ્રજાતિઓને ભોળવી દીધી અને એના દ્વારા એ લોકોએ ઘણું બધું શાસન કરેલું છે. ત્યારબાદ આ પુસ્તકોની અંદર આપણે વાત કરીએ તો ગવર્નર જનરલ કે વાઇસરોયની ભારત નીતિ વિગતે ચર્ચા કરવામાં આવેલી છે, જેમાં એમના વિભિન્ન સુધારા અને સામ્રાજ્યવાદી નીતિનો સમાવેશ થાય છે. તેના ક્ષેત્રે બ્રેડન પોવલનું એક પુસ્તક છે, લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા, મહત્વપૂર્ણ ગ્રંથ ગણી શકાય. એટલે કે અહીંયા જેટલા પણ વાઇસરોય, જેટલા પણ ગવર્નર ભારતમાં આવે છે તો એ કંઈક ને કંઈક નીતિ લાવે છે. મેં જે તમને કીધું એમ કે ભાઈ ડેલહાઉસી તો એની ખાલસા નીતિ, વેલેસ્લી તો એની સહાયકારી નીતિ. તો આ જે નીતિ છે એ નીતિનું વિસ્તૃત વર્ણન, એની જે સમાજ વ્યવસ્થા કેવી હતી, એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી, એમણે ક્યાં ક્યાં સુધારા કર્યા, કેવી રીતે રાજ્ય કરતા, કેવી રીતે એનું સામ્રાજ્ય આગળ વધતું, તો આ બધી નીતિઓની ચર્ચા આ ગ્રંથોમાં કરવામાં આવતી. અને એનું એક પુસ્તક બ્રેડન નામનો જે
ઇતિહાસકાર છે, અંગ્રેજ ઇતિહાસકાર છે, એના દ્વારા લખેલું છે. જેમ કે લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઇન્ડિયા. લેન્ડ સિસ્ટમ એટલે જે જમીનને લગતા કાયદાઓ છે, જમીનને લગતી જે સુધારાઓ છે, જમીનને લગતી જે સુવિધાઓ છે, એને લગતું એક પુસ્તક લખેલું છે. જેમ કે કાયમી જમાબંધી, રૈયતવારી જમાબંધી, મહાલવારી પદ્ધતિ, આ બધું ભારતમાં લાવે છે અંગ્રેજો. તો એનું રીઝન શું, એમાંથી શું ફાયદા થયા, આ બધી વસ્તુ આપણે આગળ ભણીશું. પણ એ બધી વિસ્તૃત માહિતી જો કોઈ ગ્રંથોમાં આપેલી હોય તો એ આ ગ્રંથો છે. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે હવે બ્રિટિશ પૂરું થાય છે અને એના પછી ઈસવીસન 1857ના સંગ્રામને લગતી સાધન સામગ્રી, આપણે આખો પાઠ જ ભણવાનો છે. 1857નો સંગ્રામ બહુ મસ્તીથી ભણવાનો છે. કેટલા કારણો હતા, શા માટે એ થયું, શેના પરિણામો શું આવ્યા, આપણે આમાંથી શું શીખવું જોઈએ, તો આ બધી વસ્તુ આપણે શીખીશું. પણ એ ઇતિહાસને લગતી 1857નો જે સંગ્રામ થાય છે એ ઇતિહાસ આપણે જાણવો હોય તો ક્યાંથી જાણવા મળે? તો એ જાણવા માટેના અહીંયા થોડાક ગ્રંથો આપેલા હશે કે ભાઈ એ જે ઇતિહાસ છે એ ઇતિહાસ આપણે આ ગ્રંથોમાંથી મળે છે. કેમ કે હું તમે તો એ વખતે હતા નહીં જ્યારે 1857નો સંગ્રામ થયો ત્યારે. તો આપણે ખબર કઈ રીતે પડે કે ભાઈ આવી વસ્તુ બની હતી, શા માટે એ થયું, એના કારણ શું હતા, એના પરિણામ શું આવ્યા, પછી એમાંથી આપણે શું શીખવું છે. ત્યારે તો આપણે કંઈ હતા નહીં. તો એ વસ્તુ શીખવા માટે અહીંયા આપણે જે ગ્રંથોનો સહારો લેવાનો છે એ ગ્રંથોના નામ અહીંયા હશે. જેમ કે ભારતમાં 1857ના મહાવિદ્રોહ વિશે ખાસ કરીને સ્વતંત્રતા બાદ મોટા પ્રમાણમાં ઐતિહાસિક સાહિત્ય રચાયું. એટલે કે 1857ના સંગ્રામ વિશે શરૂઆતમાં લખાણ ઓછું હતું, પણ જેવું ભારત આઝાદ થઈ જાય છે 1947માં, એના પછી આ સંગ્રામ વિશે ઘણા બધા એવા ગ્રંથો મળે છે કે જેમાંથી આપણે આ ઇતિહાસ વિશે જાણી શકીએ. આ મહાવિદ્રોહ સાથે સંકળાયેલા દસ્તાવેજો ભારતીય પુરાતત્વ ખાતા અને લંડનની જે કોમનવેલ્થ કચેરી છે એની અંદર સંગ્રહવામાં આવેલા છે. પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ 1857ના મહાવિદ્રોહને લગતી સાધન સામગ્રીના દસ્તાવેજો કઈ જગ્યાએ સંગ્રહિત કરવામાં આવેલા છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા આપેલું છે ભારતનું જે પુરાતત્વ ખાતું છે એ, અને બીજું છે લંડનની કોમનવેલ્થ કચેરી. આ બે જગ્યાએ તમે લખી શકો. પ્રશ્ન વિસ્તૃત પણ પૂછાય કે ભાઈ ઈસવીસન 1857ના મહાવિદ્રોહને લગતી સાધન સામગ્રી વિશે વિસ્તૃત નોંધ લખો. તો વિસ્તૃત નોંધ અહીંયા આપણે સમજીએ છીએ કે ભાઈ આવી રીતે લખવાની છે. ત્યારબાદ આ મહાવિદ્રોહ વિશે સૌથી પહેલું લખાણ કોને કર્યું, આવો એમ તમને MCQ પૂછાઈ શકે. તો જો અહીંયા જ આપેલું છે કે ભાઈ સૌપ્રથમ લખાણ સર સૈયદ અહમદ ક્યારે કર્યું, તો કે 1839માં. આવી બધી જે ફેક ડેટા છે ને યાદ રાખવાના, કદાચ તમને એક્ઝામમાં ના પૂછાણા ને તો કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ આવશે. એટલે કોઈ પણ વસ્તુ છે ને એ વસ્તુ એકવાર માઇન્ડમાં ફિટ કરી લેવાની કે ભાઈ સૌથી પહેલું લખાણ કોના દ્વારા, તો કે સર સૈયદ અહમદ દ્વારા. ક્યારે, તો કે 1839માં. બીજું લખાણ અહીંયા આપેલું છે ભારતના અંદર વીર સાવરકર ક્યારે, તો કે ભાઈ 1857ના મહાવિદ્રોહને લગતું કયું પુસ્તક લખ્યું, તો કે ભાઈ ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ. MCQ એમ પણ પૂછાઈ શકે કે ભાઈ 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ કોણે કહ્યો? તો યાદ રાખવાનું કે ભાઈ આ વીર સાવરકરે કીધેલું છે. સમજાય છે? પહેલું લખાણ સર સૈયદ અહમદ ક્યારે, તો કે 1839. એના પછી તો કે ભાઈ વીર સાવરકર જે આપણે ભારતીય છે. અને એના પછી ખાસ યાદ રાખવાનું એનો ગ્રંથ છે ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ. પુસ્તક લખે છે. એના પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે, મેં તમને કીધું છે કે ભાઈ ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ આ કોણે કીધું 1857ના સંગ્રામને, તો યાદ રાખવાનું વીર સાવરકર. ત્યારબાદ સુરેન્દ્રનાથ સેન કે ભાઈ જેમના દ્વારા આપણે કહી શકીએ કે ભાઈ ઘણો બધો મહત્વપૂર્ણ ગ્રંથ લખાયેલો છે 1857. MCQ આવે છે કે ભાઈ 1857ના ગ્રંથના લેખક કોણ છે, તો યાદ રાખવાનું સુરેન્દ્રનાથ સેન. રેડી? ક્લિયર થઈ ગયું? 1857નો સંગ્રામ, એમાંથી આપણે આધાર સામગ્રી, વીર સાવરકરે કયું પુસ્તક લખ્યું, તો કે ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ. સુરેન્દ્રનાથ સેને કયું પુસ્તક લખ્યું, તો કે ભાઈ 1857નો સંગ્રામ. તો આટલી વસ્તુ જો ક્લિયર હશે ને તો MCQમાં સાચા માર્ક આવવાની શક્યતા છે. નહીંતર આપણે બધું બાઉન્સ બેક, ઉપરથી બેક તો નહીં જ આવે, બાઉન્સ જ જશે. ત્યારબાદ ભારતની અંદર વાત કરીએ તો મોટા પ્રમાણમાં સંશોધન પણ થયેલા છે. જેમ કે RC મજમુદાર જેમના દ્વારા સીપીટ પ્યુટિન ઓફ ઇન્ડિયા જેમનું ગ્રંથ 1857 વિશે લખે છે, અને એ ગ્રંથમાંથી પણ આપણને મોટા પ્રમાણમાં માહિતી મળે છે. HB ચૌધરી, બિપિન ચંદ્ર, સુમિત સરકાર, આ બધા ભારતીય ઇતિહાસકારો છે. પ્રશ્ન પૂછે કે ભાઈ ભારતીય ઇતિહાસકારોના નામ લખો, અથવા તો તમને પૂછાણું હોય કે ભાઈ કોઈ પણ 4 ભારતીય ઇતિહાસકાર જણાવો, તો તમે લખી શકો SB ચૌધરી, બિપિન ચંદ્ર, સુમિત સરકાર, આ બધા તમે લખી શકો. સમજાય છે? ત્યારબાદ ઇંગ્લેન્ડના વડાપ્રધાન છે એ જે તે ટાઈમના 1857નો સંગ્રામ થયો ત્યારે ડિઝરાયલી, એના દ્વારા જે લખાણો કરવામાં આવેલા છે એ લખાણો પણ ઘણા અગત્યના ગણી શકાય. ત્યારબાદ સામ્યવાદી ચિંતક કાર્લ માર્ક્સ, એના દ્વારા પણ ઘણા બધા ગ્રંથો લખેલા છે. તો એ પણ આપણે આ ઇતિહાસને લગતા
ગણી શકીએ છીએ. ત્યારબાદ આ મહાવિદ્રોહ વિશે અંગ્રેજ ઇતિહાસકારોએ પણ ખાસ એવું કામ કરેલું છે, જેમાં JW કેચી, કર્નલ, ત્યારબાદ મોરેસે, જે અહીંયા થોડુંક મિસ્ટેક છે, મોલેસે નહીં આવે, મોરેસે આવશે, જેમનું એક પુસ્તક છે હિસ્ટ્રી ઓફ ધ શેપ ઓન વોર. તો આ બધા જે અંગ્રેજ ઇતિહાસકારો છે એના દ્વારા પણ ઘણું બધું યોગદાન આપણે 1857ના સંગ્રામ વિશે જાણવા માટે આપેલું છે. ત્યારબાદ જોન કે અને સિગેર એ પણ આ મહાવિદ્રોહ વિશે ઘણું બધું મહત્વપૂર્ણ ગ્રંથો લખે છે. ત્યારબાદ ગુજરાતની અંદર ખાસ યાદ રાખજો, 1857ના સંગ્રામ વિશે જો કોઈ પુસ્તક લખેલું હોય તો એ છે ડૉક્ટર R.K. ધારૈયાએ લખેલું. સમજાય છે? તો એ તમે યાદ રાખજો કે ભાઈ કયા ઇતિહાસકારે 1857 વિશે ગુજરાતી પુસ્તક લખેલું છે, તો R.K. ધારૈયા. અને એના પછી બ્રિટિશ તાજના શાસનને લગતી ઐતિહાસિક સાધન સામગ્રી, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે. તો અહીંયા જેટલી પણ વસ્તુ તમને આજના ક્લાસમાં મેં સમજાવી એટલું તો આઈ થિંક તમને હવે સમજાઈ ગયો હશે. 2 પોઈન્ટ્સ કવર કર્યા. બ્રિટિશને લગતું જે સાધન સામગ્રી છે એ, એટલે એક પ્રશ્ન આખો કવર થઈ ગયો. અને બીજું આપણે જોયું કે ભાઈ 1857ના સંગ્રામને લગતા જે સાધન સામગ્રી આપણે શીખવાની છે એના વિશે. અને નેક્સ્ટ ક્લાસની અંદર આપણે બ્રિટિશ તાજના શાસનને લગતી જે વસ્તુ છે, તાજનું શાસન આપણે જોયું ને કે ભાઈ બ્રિટિશરો 200 વર્ષ રાજ કરે છે, તો 100 વર્ષ કંપનીનું શાસન છે અને બીજા 100 વર્ષ તાજનું શાસન છે. તો આ તાજના શાસન વિશે આપણે નેક્સ્ટ ક્લાસમાં વાત કરીશું. મળીએ છીએ ઓકે નવા વિડીયો સાથે. જય હિન્દ.